નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પિરામિડ ઇન્ફોટેકની ગુજરાતી આઈટી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ સી ની આખી સિરીઝ, ટ્યુટોરિયલ સિરીઝ બેઝિક થી લઈને એડવાન્સ. આની પહેલાના લેક્ચરમાં આપણે જોયું હતું સી લેંગ્વેજ એટલે શું, સી લેંગ્વેજને ઇન્સ્ટોલ કેમ કરાય, સી લેંગ્વેજની અંદર પ્રોગ્રામિંગ કેમ લખાય, હેડર ફાઇલ એટલે શું, પ્રિન્ટએફ ફંક્શન શું કરે, CLR શું, ગેટ ch શું. હવે આપણે એક સ્ટેપ આગળ આવવાનું છે. પ્રોગ્રામિંગની અંદર ખાલી ને ખાલી હેલો હાઈ થી કાંઈ ન થાય, તો એની માટે થઈને હવે તમારે વેલ્યુ એન્ટર કરાવવી પડે, કિંમત નખાવવી પડે. તો આજે આપણે આ જ બધી વસ્તુ શીખવાના છીએ. જોઈ લઈએ આજે આપણે શું શું શીખવાના છીએ. સૌથી પહેલા આપણે શીખવાના છીએ વેરિયેબલ એટલે શું, વેરિયેબલને ગુજરાતીમાં ચલ કહેવાય. પછી શીખવાના છીએ ડેટા ટાઈપ્સ એટલે શું, પછી શીખવાના છીએ ડેટા ટાઈપમાં ઇન્ટીજર, ફ્લોટ અને કેરેક્ટર એટલે શું, અને પછી બધા પ્રોગ્રામ આવશે. તો મિત્રો હવે સ્ટાર્ટ કરીએ. પહેલે ઓલું વેરિયેબલ એટલે શું, બરાબર. તમારે કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં જો તમારે કિંમત નખાવી હોય, જો તમારે વેલ્યુ નખાવી હોય, તો તમારે વેરિયેબલની જરૂર પડે. યાદ રાખજો, જો તમારે વેલ્યુ ઇનપુટ કરાવવાની હોય તો તમારે શેની જરૂર પડે છે ભાઈ? વેરિયેબલની. વેરિયેબલને ગુજરાતીમાં કહેવામાં આવે છે ચલ. ઓકે, અહીંયા લખેલું છે કે વેરિયેબલ શું કામ કરે છે, તો કે ભાઈ મેમરી લોકેશનની અંદર નામ આપશે, ડેટા અને વેલ્યુને સ્ટોર કરશે. આ ડેટા અને વેલ્યુ તમે ચેન્જ કરી શકો છો. મેમરી લોકેશનમાં કોઈ પણ જગ્યાએ તમે ડેટાને સ્ટોર કરાવી શકો છો. તો કે ભાઈ નો સમજાણું, કઈ રીતે કહો છો તમે? જરૂર કહી દઉં. શું વેરિયેબલ, કઈ રીતે? આપણે નાના હતા મેથેમેટિક્સમાં આપણે કરતા હતા ધારો કે. વેરિયેબલ હંમેશા તમારે ધારવાનો હશે, પણ કેવો વેરિયેબલ ધારવાનો? આલ્ફાબેટ. વેરિયેબલ હંમેશા આલ્ફાબેટ હોય, A to Z, કેપિટલ, સ્મોલ. તો આગળ કરીએ. જો અહીંયા આપણે ગણિતમાં શીખ્યા છીએ, ધારો કે x બરાબર 5 અને y બરાબર 10 હોય, તો જ્યારે તમે ભણતા હતા ત્યારે તમને કોઈ એવું કીધું હતું કે x અને y ધારવાનો? નહીં. તમે કોઈ પણ વસ્તુ ધારી શકો. વસ્તુ એટલે કે આલ્ફાબેટનો કોઈ પણ અક્ષર ધારી શકો. ABCD ધારી શકો, XYZ ધારી શકો, LMN ધારી શકો, PQ ધારી શકો, કોઈ પણ ધારી શકો, પણ ઈ અક્ષર આલ્ફાબેટ નો હોવો જોઈએ, કેપિટલ અથવા સ્મોલ. ક્લિયર કટ તમને કીધેલું છે. ધારો કે x બરાબર 5 અને y બરાબર 10 હોય, તો આપણે લખતા હતા therefore. ઇંગ્લિશ મીડિયમ વાળા સમજો, સપોઝ x equal to 5 and y equal to 10. therefore, તેથી z બરાબર x plus y, ઇક્વેશન 1 એટલે કે સમીકરણ પહેલું. પછી ઉપરના સમીકરણમાં x અને y ની કિંમત મૂકતા z is equal to 5 વત્તા 10 એટલે z બરાબર 15. ત્યારે આપને કોઈ એવું કીધું તો xy ધારવાનો? નહીં. કાંઈ પણ ધારી શકો. તમારું મારું નામ એ તે વેરિયેબલમાં આવે. હું અહીંયા લખી શકું જતીન બરાબર 5 અને y બરાબર 10. ક્લિયર? તો આ આલ્ફાબેટ જ છે, વેલિડ છે, ચાલે ભાઈ. આપણે કેરી, કેળાના અને બધાના નામ લઈને મેથ્સમાં આવું આવેલું છે. તો વેરિયેબલનું શોર્ટ એન્ડ સ્વીટ આલ્ફાબેટ હોય, વેરિયેબલને ધારવાનો હોય, ઈ તમારે ધારવાનો છે. ક્લિયર? વેરિયેબલ શું કરશે? વેલ્યુ સ્ટોર કરશે. x બરાબર 5 એટલે x ની કિંમત 5 થઈ ગઈ, y બરાબર 10 એટલે y ની કિંમત 10 થઈ ગઈ. બરાબર? આ કિંમતને તમે ચેન્જ કરી શકો. સેમ વસ્તુ પ્રોગ્રામિંગ સી માં છે. તમે જ્યારે આવી રીતના કિંમત નાખશો એટલે એ વેરિયેબલની કિંમત ફિક્સ થઈ જશે. તો વેરિયેબલની કિંમત માટે થઈને વેરિયેબલની જરૂર પડે. ક્લિયર? હવે આગળ આવે છે એક સ્ટેપ કે ચાલો વેરિયેબલ નાખી દી, પણ ખબર કેમ પડે? તો વેરિયેબલના આઈડેન્ટિફિકેશન માટે જે વસ્તુ યુઝ થાય એને ડેટા ટાઈપ્સ કહેવાય. યાદ રાખજો મિત્રો, આઈડેન્ટિફિકેશન ઓફ વેરિયેબલ, વેરિયેબલના આઈડેન્ટિફિકેશન માટે જે વસ્તુ યુઝ થાય એને ડેટા ટાઈપ કહેવાય. આઈડેન્ટિફિકેશન ઓફ વેરિયેબલ એટલે આને આઈડેન્ટિફાયર એ કહેવાય. આને શું કહેવાય? આઈડેન્ટિફાયર. આઈડેન્ટિફાઈ કરશે કોણ વેરિયેબલ કેવો. આપણા બધા, આપણે અહીંયા રહીએ છીએ, બધાના નામ અમુક લોકોના નામ સરખા હોય. જેમ કે મારું નામ જતીન છે, તો જતીન નામના તમને ઘણા વ્યક્તિ મળી જાય, પણ એને આઈડેન્ટિફાઈ કરવા હોય તો એની સરનેમ. ઘણી વખત એવું બને સરનેમ એ સરખી હોય,
ફાધરના નામ ચેન્જ હોય, ઘણી વખત નામ ફર્સ્ટ નેમ મિડલ નેમ લાસ્ટ નેમ બધું સરખું હોય તો બીજી રીતે આઈડેન્ટિફાઈ થાય। હવે મહત્વની વસ્તુ એક લાઈનની વ્યાખ્યા ડેફિનેશન ડેટા ટાઈપ્સની આઈડેન્ટિફિકેશન ઓફ વેરિયેબલ, વેરિયેબલને આઈડેન્ટિફાઈ કરવા જે વસ્તુની જરૂર પડે એને ડેટા ટાઈપ્સ કહેવાય। ડેટા ટાઈપ્સના 3 પ્રકાર છે, પ્રાઇમરી, ડિરાઇવ્ડ અને યુઝર ડિફાઇન્ડ। યાદ રાખજો, there are 3 types of data type available in C. First one is primary, second one is derived, third one is user defined. Primary, derived અને user defined. Primary ના 4 type, integer, float, character અને void. Primary data type ના કેટલા પ્રકાર છે? 4। Primary ને inbuilt એ કહેવાય, built in એ કહેવાય। તો primary ના 4 પ્રકાર integer, float, character અને void। આ ચારે ચારને data type કહેવાય। void તમે ભણી ગયા છો। બીજી છે ડિરાઇવ્ડ। ડિરાઇવ્ડ નો મીનિંગ થાય ઓપ્શનલ, જો તમારે જરૂર હોય તો યુઝ કરવાની, અધરવાઇઝ નહીં, પણ પ્રાઇમરી વગર નહીં। તો એમાં આવે એરે પોઇન્ટર અને ફંક્શન। ડિરાઇવ્ડ ડેટા ટાઈપના 3 પ્રકાર, એરે પોઇન્ટર અને ફંક્શન। અને પછી આવે છે યુઝર ડિફાઇન। યુઝર પોતાની રીતે ડેટા ટાઈપ બનાવી શકે સી માં, તો એના 5 ટાઈપ આપ્યા છે, સ્ટ્રક્ચર, યુનિયન, ક્લાસ, ઇન્યુમેરેશન અને ઇન્યુમ કહેવાય, અને ટાઈપ ડેફ। જે લોકો કોલેજમાં ભણે છે અને સી લેંગ્વેજ આવે છે એ લોકોને આઈએમપી ક્વેશ્ચન explain data types, તો there are 3 types of data type। 3 પ્રકારની data type છે, primary, derived અને user defined। primary ના 4 પ્રકાર, integer, float, character, void। derived ના 3 પ્રકાર, array, pointer અને function। user defined ના 5 type, structure, union, class, enum અને type def। data type એટલે identification of variable, જેને શું કહેવાય? data type કહેવાય। ક્લિયર? હવે પ્રોગ્રામિંગ સ્ટાર્ટ થાય છે। આઈડેન્ટિફિકેશન ઓફ વેરિયેબલ એટલે કે ડેટા ટાઈપ, એમાં ઇન્ટીજર, ફ્લોટ, કેરેક્ટર અને વોઇડ નું। બરાબર છે? ક્લિયર એટલી વસ્તુ? તો હવે સ્ટાર્ટ કરીએ આપણે ડેટા ટાઈપ નું પ્રોગ્રામિંગ। ક્લિયર છે બધાને? ચલો, હવે આવે છે ઇન્ટીજર। ઇન્ટીજર વેરિયેબલ હોય તો શું કરવાનું ને વેરિયેબલ ને ડિક્લેર કેમ કરવાનું? તો સ્ટાર્ટ કરીએ છીએ આપણે કે ઇન્ટીજર એટલે શું। બરાબર? ચાલો, હવે અહીંયાથી આપણે ટર્બો સી ઓપન કરીએ। ટર્બો સી ઓપન, ઓકે। ચલો, ફાઇલમાં જઈને ન્યૂ, આપણે કમેન્ટ કરીએ છીએ ઇન્ટીજર એક્ઝામ્પલ। બરાબર? ઓકે, ઇન્ટીજર નું એક્ઝામ્પલ કરીએ છીએ। 2 હેડર ફાઇલ #include stdio.h #include conio.h, ઓકે। પછી void main, એની અંદર શું? તો કે ભાઈ ડિક્લેરેશન integer x। જો આને ડિક્લેરેશન કહેવાય, સ્મોલ x લખ્યો છે, એનું આઈડેન્ટિફિકેશન એટલે કે આઈડેન્ટિફાયર આપેલું છે x। પછી clr scr। ચાલો, થઈ ગયું આ વસ્તુ। હવે અહીંયા x ની કિંમત આપી દો 50, x બરાબર 50। આને સ્ટેટિક વેલ્યુ કહેવાય। કેવી વેલ્યુ કહેવાય? સ્ટેટિક। બરાબર? તમે જ્યારે પ્રોગ્રામ લખો છો ત્યારે જ આપી દો। ઓકે, હવે આ કિંમતને મારે દેખાડવી હોય તો પ્રિન્ટ કરવો પડે, printf। જ્યારે તમે ઇન્ટીજર યુઝ કરો છો ત્યારે ઇન્ટીજરના નોટેશન તરીકે તમારે યુઝ કરવું પડશે %d। યાદ રાખજો, જ્યારે તમે ઇન્ટીજર યુઝ કરો છો ત્યારે ઇન્ટીજર નું નોટેશન આવે %d /n અને કોમા કરીને x। ઇન્વર્ટેડ કોમામાં તમે કેપિટલ, સ્મોલ ચાલે, અહીંયા ગમે તે કરો ચાલે। અહીંયા તો તમારે જે ઉપર છે એ જ કરવું પડશે। યાદ રાખજો, અહીંયા તમે જે ડિક્લેર કર્યું છે, જો અહીંયા સ્મોલ x કર્યું છે તો અહીંયા સ્મોલ લેવાનું, કેપિટલ કર્યું હોય તો કેપિટલ લેવાનું। ગેટ ch અને પ્રોગ્રામ પૂરો। ચાલો, આને હવે કંટ્રોલ F9 થી રન કરીએ આપણે, એટલે x ની કિંમત આપણને આવી જશે 50। પણ દર વખતે x ની કિંમત આમ નામ તો રહેવાની નથી, તો આ તો થઈ ગઈ સ્ટેટિક વેલ્યુ। હવે મારે જોવે છે ડાયનેમિક વેલ્યુ, કે હું જ્યારે રન કરું ત્યારે મારી પાસે માંગે, તો એની માટે થઈને યુઝ થાય છે scanf ફંક્શન। તો આની અંદર હવે આપણે યુઝ કરીએ scanf ફંક્શનનો। તો અહીંયા લખવાનું printf, થોડુંક સારું લાગે એટલા માટે અહીંયા લખવાનું enter x equal to x ની કિંમત નાખો, પછી અહીંયા લખવાનું scanf, પછી અહીંયા નોટેશન આપવાનું %d એન્ડ કરીને x। આને કહેવાય એડ્રેસ ઓફ x, કે મેમરીમાં x ની કિંમત ક્યાં હશે એ માટે થઈને અહીંયા આપી દેવાનું છે x।
ચાલો ક્લિયર એટલી વસ્તુ બધાને? હવે હું રન કરું છું, બરાબર. કિંમત નાખું 66 આવી જશે. ઇન્ટીજરમાં પોઈન્ટ વાળી વેલ્યુ અલાઉડ નથી, યાદ રાખજો. હું અહીંયા આપું 77.50, તો ઇન્ટીજરમાં પોઈન્ટ વાળી વેલ્યુ અલાઉડ નથી, બરાબર. જેવું એન્ટર મારશો એટલે ખાલી 77 આવશે. ઇન્ટીજરની અંદર પોઈન્ટ વાળી વેલ્યુ અલાઉડ નથી, આ યાદ રાખજો. જે કોઈ પણ ને ઇન્ટીજર કયો છો એમાં પોઈન્ટ વાળી વેલ્યુ અલાઉડ નથી. ઇન્ટીજર નું નોટેશન percentage d છે, ઇન્ટીજર માં પોઈન્ટ વાળી વેલ્યુ અલાઉડ નથી. ક્લિયર બધાને? સમજાણું ઇન્ટીજર વિશે? બરાબર છે. ઇન્ટીજર ની કેપેસિટી છે 32,767 સુધીની. હું અહીંયા 33,000 નાખું એટલે આની કેપેસિટી 12 છે. અહીંયા તમારે નાખવા પડશે 32,767, અહીંયા સુધી ચાલશે. આનાથી કરતા વધારે 32,769 નાખશો એટલે માઇનસમાં વેલ્યુ આવશે. ક્લિયર? સમજાણું? આને કહેવાય ઇન્ટીજર. તમારે અત્યારે ખાલી યાદ રાખવાનું છે ડેટા ટાઈપમાં ઇન્ટીજર તરીકે લીધો x. હવે ભૂલમાં તમે અહીંયા કેપિટલ લ્યો છો, બરાબર છે, અને નીચે સ્મોલ લ્યો છો, એટલે તમને કહેશે કે ભાઈ આ નહીં ચાલે, બરાબર છે. અનડિફાઇન્ડ સિમ્બોલ x એરર આવશે. એન્ટર મારો એટલે જુઓ 12મી લાઈનમાં અહીંયા સીધું આવ્યું અનડિફાઇન્ડ સિમ્બોલ x, બરાબર છે. x છે એ મને ડિફાઇન્ડ થતો નથી. ઉપર તમે કેપિટલ લખ્યો છે, ડિક્લેર કર્યો છે, અહીંયા શું લીધું છે? સ્મોલ. એટલે આ વસ્તુ ચાલે નહીં, એટલે અનડિફાઇન્ડ સિમ્બોલ x આવી ગયો. તો હવે મારે અહીંયા x ને શું કરવું પડે? સ્મોલ. ક્લિયર બધાને? ક્લિયર છે આ વસ્તુ? સમજાઈ ગયું? આ ઇન્ટીજરનું એક્ઝામ્પલ. ઇન્ટીજર એટલે કે ડેટા ટાઈપ, પ્રાઇમરી ડેટા ટાઈપ એટલે કે આઈડેન્ટિફાયર, બરાબર. ઇન્ટીજરનું નોટેશન %d આવે. ઇન્ટીજરમાં પોઈન્ટ વાળી વેલ્યુ અલાઉડ હોય નહીં, પોઈન્ટ વાળી વેલ્યુ અલાઉડ નથી, નોટેશન %d છે. ક્લિયર એટલી વસ્તુ બધાને? બરાબર છે. હવે આવે છે ફ્લોટ. શું આવે છે? ફ્લોટ. ઓકે, ફ્લોટ ની અંદર અહીંયા તમારે લખવાનું છે hash include stdio.h hash include conio.h. હવે void main. હવે ઇન્ટીજર ની જગ્યાએ તમારે લખી નાખવાનું છે ડિક્લેરેશનમાં ફ્લોટ, બરાબર. ફ્લોટ ની અંદર પોઈન્ટ વાળી અને પોઈન્ટ વગરની વેલ્યુ બંને ચાલશે. clr scr. ઓકે, printf અહીંયા લખવાનું એન્ટર x equal to scanf. ફ્લોટ નું નોટેશન આવે %f, ઇન્ટીજર નું %d, ફ્લોટ નું આવે %f. ક્લિયર? એડ્રેસ ઓફ x કે વેલ્યુ ક્યાં સ્ટોર થશે? તો કે ભાઈ મેમરીમાં. જે વેલ્યુ ઇનપુટ કરાવી છે એને તમે બ્લેક સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરાવો. x is equal to ફ્લોટ નું નોટેશન %f/n કોમા કરીને x ની કિંમત. ગેટ ch અને પૂરું. આમાં પોઈન્ટ વાળી ને પોઈન્ટ વગરની બંને વેલ્યુ ચાલે. આમાં બસ એક જ પ્રોબ્લેમ છે, હું 77 નાખીશ તો 77.6 પોઈન્ટ પછી 6 ડિજિટ આવશે. રન કર્યા 77, એન્ટર મારીશ, પોઈન્ટ પછી કેટલા ડિજિટ આપી દીધા? 6. જોઈ લ્યો. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, આમાં પોઈન્ટ વાળી વેલ્યુ ચાલે 77.789 આપી દઉં એટલે જો આવી ગયું. ઓટોમેટિક 01 કે કંઈક લેશે પણ તમારો આન્સર સીધો રહેશે. અહીંયા તમે 0.2f નાખો એટલે પોઈન્ટ પછી 2 જ ડિજિટ આવે, બરાબર. 2f નાખશો એટલે પોઈન્ટ પછી 2 ડિજિટ આવશે. 88.89 કરું એટલે આવી જશે. 0.2f કરશો એટલે આવશે. ઇન્ટીજર અને ફ્લોટમાં ખાલી ને ખાલી ડિજિટ નાખી શકશો, નામ નાખી શકશો નહીં. નામ કે નંબર કોઈ વસ્તુ નાખી શકો, નામ નાખી શકો નહીં. ડિજિટ કોઈ પણ ચાલશે, નંબર કેલ્ક્યુલેશન માટેના. ક્લિયર? ઇન્ટીજર નું નોટેશન %d, ફ્લોટ નું નોટેશન શું આવશે? %f. ઇન્ટીજરમાં પોઈન્ટ વાળી વેલ્યુ અલાઉડ નથી, ફ્લોટમાં પોઈન્ટ વાળી ને પોઈન્ટ વગરની બંને અલાઉડ છે. ક્લિયર? આ એક એક્ઝામ્પલ થઈ ગયું ફ્લોટ નું. આ પણ તમારે રન કરીને ચેક કરવાનું. હવે આવે છે કેરેક્ટર નું એક્ઝામ્પલ. ફાઇલમાં જઈને ન્યુ, બરાબર. અહીંયા લખી નાખું છું કેરેક્ટર. ચાલો, કેરેક્ટર નહીં,
character hash include stdio dot h hash include conio dot h void main ની અંદર અહીંયા તમારે આપવાનું છે char character x clr scr. ઓકે, હવે કેરેક્ટર ઇનપુટ કરવાનું છે. આમાં તમારું નામ ચાલે પણ કહું printf enter x equal to scanf percentage c and x કેરેક્ટર નું નોટેશન આવે percentage c. શું આવશે? percentage c. ઇન્ટીજર નું percentage d, ફ્લોટ નું percentage f અને કેરેક્ટર નું percentage c. એ જ કિંમત, એ જ વેલ્યુ ને મારે પ્રિન્ટ કરાવી છે, તો printf માં x is equal to percentage c slash n અને કોણ ભાઈ x. get ch પ્રોગ્રામ પૂરો. આની અંદર તમે તમારું નામે નાખી શકો, પણ પ્રોબ્લેમ એક જ છે કે આ એક જ બાઇટ નો છે એટલે પહેલો અક્ષર જ પ્રિન્ટ કરશે. હું અહીંયા નામ નાખીશ મારું જતીન, તો મને જે પ્રિન્ટ કરશે. આમાં કેરેક્ટરમાં નંબર એ નાખી શકો પણ પહેલો ડિજિટ જ કરશે કારણ કે એક બાઇટ નો છે. સમજાય છે આ બધું બધાને? ક્લિયર? તો અહીંયા તમે જોયું ઇન્ટીજર, ફ્લોટ અને કેરેક્ટર ત્રણેયનું અલગ અલગ, પણ જ્યારે તમે ત્રણેયને મિક્સ કરશો એટલે પ્રોબ્લેમ આવશે. શું આવશે એ હમણાં તમને બતાવું. ઇન્ટીજર નું નોટેશન percentage d, ઇન્ટીજરમાં પોઈન્ટ વાળી વેલ્યુ ન ચાલે. ફ્લોટ નું નોટેશન percentage f, જેની અંદર પોઈન્ટ વાળી ને પોઈન્ટ વગરની બંને વેલ્યુ ચાલે. કેરેક્ટર નું નોટેશન percentage c, જેમાં તમે નામ એન્ટર કરાવી શકો. તો તમને પહેલો ક્વેશ્ચન થાય કે સાહેબ નામ તો નથી આવતું આખું, તો આવશે. અહીંયા કરી નાખો તમે કે મારે 10 અક્ષરનું નામ જોવે છે. કેટલા અક્ષરનું નામ જોવે છે? 10 અક્ષરનું. તો પછી અહીંયા એને સ્ટ્રિંગ કહેવાય એટલે કે s. અહીંયા સ્ટ્રિંગ કહેવાય એટલે કે s. અહીંયા x ની જગ્યાએ સારું લાગે એટલે એમ કહું એન્ટર નેમ. કંટ્રોલ F9 થી રન કરું ને હું લખું જતીન, તો એ જતીન પ્રિન્ટ થઈ જશે. 10 અક્ષર સુધી હું કોઈ પણ નામ નાખી શકીશ. ક્લિયર બધાને? સમજાણું? ઇન્ટીજર, ફ્લોટ, કેરેક્ટર. હવે આ ત્રણેયને મિક્સ કરું છું નવા પ્રોગ્રામની અંદર, ન્યુ કરું છું, ત્રણેયને મિક્સ કરું. અહીંયા ધ્યાન આપજો. hash include, આ તમને કોઈ નહીં કરાવે. hash include stdio.h hash include conio.h. જ્યારે તમે ડોઝમાં કરતા હોય ત્યારે void main. હવે હું ત્રણેય લખું છું અલગ અલગ. અહીંયા ધ્યાન આપજો, ત્રણેય મિક્સમાં ઇન્ટીજર x, સોરી સ્પેસ આપવાનું કમ્પલસરી, ફ્લોટ y, સોરી ફ્લોટ y અને કેરેક્ટર z. ચાલો ત્રણેય અલગ અલગ. હવે અહીંયા clr scr. હવે હું અહીંયા લખું છું printf. પહેલા ઇન્ટીજર માટે enter integer x equal to, સારું લાગે એટલા માટે ખબર પડે, scanf percentage d and x. આને ઇનપુટ કરાવવું કહેવાય. બીજું ઇનપુટ કરાવવું y ને printf enter float y equal to scanf percentage f and y. ત્રીજું printf enter character z equal to scanf percentage c and z. ચાલો થઈ ગયા ત્રણેય. હવે ત્રણેયને થોડુંક સારું લાગે એટલા માટે અહીંયા લખું છું printf માં આને કહેવાય ઇનપુટ કરવું. શું કહેવાય? ઇનપુટ કરવું. તો અહીંયા લખું છું સ્ટાર 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 સ્ટાર. અહીંયા લખું છું ઇનપુટ સ્ટાર 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 5 સ્લેશન.
ઓકે, નીચે પ્રિન્ટ કરાવી દઉં. હવે આ બધાને શું કરાવું? પ્રિન્ટ. બરાબર, થોડુંક સારું લાગે એટલા માટે અહીંયા લખું આઉટપુટ printf 1 2 3 4 અને 5, પછી લખું આઉટપુટ સ્પેસ કરીને 1 2 3 4 અને 5 સ્લેશ n પૂરું. હવે ત્રણેયને પ્રિન્ટ કરાવીશ. printf માં int x equal to %d સ્લેશ n અને કોમા કરીને x. સેમ ટુ સેમ printf float y equal to float y equal to %f સ્લેશ n અને કોમા કરીને કોણ ભાઈ? y. અને printf char character z is equal to %c સ્લેશ n અને કોણ ભાઈ? z. ચાલો કમ્પ્લીટ. get ch પ્રોગ્રામ પૂરો. ચાલો કમ્પ્લીટ. હવે આમાં ઇનપુટ નહીં કરવા દે. કોનું? કેરેક્ટરનું. જોજો બરાબર, અહીંયા વેલ્યુ નાખી ઇન્ટીજરની, અહીંયા ફ્લોટની. હવે ઇનપુટ નહીં કરવા દે. જો આવ્યું. હજી એક વખત રન કરીને બતાવું. મને આમાં કેરેક્ટરનું ઇનપુટ નહીં કરવા દે. શું કામ? તો જ્યારે તમે ઇન્ટીજર અને ફ્લોટ બંને, ઇન્ટીજર ફ્લોટ કેરેક્ટર અથવા ઇન્ટીજર કેરેક્ટર ફ્લોટ અને કેરેક્ટરને કોઈ પણ ડેટા ટાઈપ સાથે મર્જ કરો છો ત્યારે બાય ડિફોલ્ટ એમાં 1 બાઇટ તો હોય જ તે. એટલા માટે કેરેક્ટરના scanf ની આગળ પહેલા લખવું પડે ફ્લશ ઓલ, ખાલી ડોઝમાં જ તે. ફ્લશ ઓલ નો મિનિંગ એવો થઈ ગયો કે જૂનું જે કાંઈ બી હોય એને ક્લિયર કરો અને નવેસરથી મને કેરેક્ટર એન્ટર કરવા દો. આ ખાલી ને ખાલી કેરેક્ટરમાં જ આવે, કારણ કે કેરેક્ટર છે ને 1 બાઇટનો હોય. કેટલા બાઇટનો હોય? 1 બાઇટનો. એટલે ખાલી ને ખાલી કેરેક્ટરમાં જ આવશે, યાદ રાખજો, અને એ ડોઝમાં જ આવશે. હવે હું અહીંયા કરીશ તો કે ભાઈ x ની વેલ્યુ નાખું 66, y ની નાખું 77.77 અને z ની નાખું જતીન. તો એ મને z માં સિંગલ કેરેક્ટર, y ની ઇન્ટીજર અને ફ્લોટ ની આમનામ વેલ્યુ આપી દેશે. જો ક્લિયર? ક્લિયર એટલી વસ્તુ બધાને? એક સેકન્ડ, પ્લસ ના આવે છે, કમ્પાઇલ કરવો. જ્યારે ડોઝમાં આવો પ્રોબ્લેમ રહેશે કે નેન કે એવું કંઈ પણ આવી જશે તો એની ચિંતા નહીં કરવાની. ફરીથી તમારે કમ્પાઇલ કરીને રન કરી નાખવાનું એટલે આવી જશે, એનો કોઈ વાંધો નથી. નોર્મલી આવે તે બરાબર છે, એનો કોઈ વાંધો નથી, એવી રીતના આવી જાય. 0.2f કરતો ખાલી જરૂર નથી. ચાલો આવી ગયું. જો વેલ્યુ અલગ બતાવી, હવે આવી જશે કમ્પાઇલ કરે. આવો પ્રોબ્લેમ રહી જ છે. બરાબર, ક્લિયર એટલી વસ્તુ આવી રીતે આવી જશે. લખી નાખજો તમારામાં. ક્લિયર એટલી વસ્તુ ત્રણેય મિક્સ કરો ત્યારે આને એરર ન કહેવાય. વેલ્યુ આમાં નથી આવતું, ડોઝમાં પ્રોબ્લેમ છે. ચલો ક્લિયર? બરાબર છે? આટલું સમજાઈ ગયું બધાને? તો આ હતું વેરિયેબલ અને ડેટા ટાઈપ. વેરિયેબલ એટલે કે વેલ્યુ સ્ટોર કરવા યુઝ થાય અને એને ધારવો પડે. ડેટા ટાઈપ એટલે કે વેરિયેબલનું આઈડેન્ટિફિકેશન, એટલે એને આઈડેન્ટિફાયર કહેવાય. ક્લિયર એટલી વસ્તુ? તો મિત્રો જો તમને ગમ્યું હોય તો આને લાઈક અને સબસ્ક્રાઇબ કરો. જે પણ વ્યક્તિને વેબ ડિઝાઇનિંગ કે ડેવલપમેન્ટ ચાલુ કરવું છે, ફૂલ સ્ટેક ચાલુ કરવું છે, એના સુધી આ વિડીયો પહોંચાડો. તમે પણ આપણી યુટ્યુબ ચેનલને લાઈક ને સબસ્ક્રાઇબ કરી નાખો દરેક વિડીયોને. આવી જ બધી ઇન્ફોર્મેશન તમને આની ઉપર મળશે. તો ભૂલતા નહીં. આજ માટે એટલું જ છે. થેન્ક યુ.